બાળકો આપણું ધોરણ 4 માં આપણું હિન્દી તો હિન્દીની ચોપડીમાં આપણો પાઠ જે આપેલો છે પાઠ નંબર 6 ટપકા કા ડર એ પાઠ આપણો ગયા વિડીયોમાં પૂરો થયો છે। હવે આજના વિડીયોમાં આપણે પાઠનું જે સ્વાધ્યાય આપ્યું છે ચોપડીમાં એ સમજીશું। આપણે ચોપડીમાં પૂરવાનું નથી પણ ચોપડીમાં જે અભ્યાસને જે સ્વાધ્યાય આપ્યો છે એના વિશે પ્રશ્નોના જવાબ છે એને સમજીશું અને પેજ નંબર 31 પર જે ચિત્ર આપ્યું છે એનું વર્ણન સમજાવીશ તમને હું। અને આનું જે આ પ્રશ્નોના જવાબ છે એ ચોપડીમાં આપેલા છે એને સમજવાના છે અને સ્વાધ્યાય પોથીમાં પણ આપણને એ જ પ્રશ્નો આપેલા છે એટલે આપણે સ્વાધ્યાય પોથીમાં પછી પૂરીશું પણ પહેલાં આપણે સમજીશું। તો ઉપર આપ્યું છે જુઓ કે મહાવરા બે લખીને આપ્યા છે આપણને કે ઝુંઝલા ઉઠના એટલે ક્રોધિત હોના। ફરી નીચે લખ્યું છે સિર પર पैर रखकर भागना એટલે તેજ ગતિ સે ભાગના એટલે ખૂબ જ ઝડપથી દોડવું એટલે ખૂબ ઝડપથી આપણે કોઈ વસ્તુથી ભાગીને જ્યારે દોડીએ છીએ ને તેજ ગતિ સે દોડના કહેવાય બરાબર। ફરી એની નીચે પ્રશ્નોના જવાબ આપ્યા છે 10 તો લખ્યું છે तुम्हारे गाँव में कैसे कैसे घर है तो આપણે जवाब समझवानो છે कि मेरे गांव में मिट्टी के सीमेंट के और झोपड़ी जैसे घर है। फरी नंबर 2 છે तुम्हारा घर किन किन चीज़ों से बना है तो मेरा घर मिट्टी पत्थर खपरेल सीमेंट आदि से बना है। फरी नीचे છે छप्पर किन किन चीज़ों से बनता है तो छप्पर घास फूस खपरेल और लकड़ियों से बनता है। फरी नंबर 4 बरसात के मौसम में क्या क्या होता है तो આપણે જવાબમાં લખવાનું છે। આપણે પાઠમાં તો શીખ્યા જ છે અને સમજ્યા છે તો તમને યાદ પણ હશે કે बरसात के मौसम में बिजली चमकती है बादल गरजते हैं बारिश होते हैं और कभी कभी ओले भी पड़ते हैं। फिर ओले पड़ने पर तुम लोग क्या करते हैं तो જ્યારે મેં તમને પાઠમાં શીખવાડ્યું છે ને સમજાવ્યું છે કે ઓલે એટલે શું એટલે કે બરફનો વરસાદ। તો બરફનો વરસાદ ચોમાસામાં દર વખતે નથી પડતો ઘણીવાર કોઈ એવું વાતાવરણ હોય તો જ બરફનો વરસાદ પડે છે તો બરફના વરસાદને ઓલે કહેવાય હિન્દીમાં ઓલે કહેવાય છે। તો અહીંયા જ પ્રશ્ન છે કે ઓલે પડને પર હમ ઉन्हें झेलते हैं खाते और उनसे खेलते એટલે નાના છોકરા જ્યારે વરસાદ બરફનો પડે તો ખૂબ જ એમને મજા આવે છે। વરસાદ બરફ જ્યારે વાદળમાંથી બરફ પડે તો આપણને ખૂબ જ આનંદ આવે એનો જોવાનો અને એનો અવાજ પણ ખૂબ જ આવે એટલે આપણે ખુશ થઈ જઈએ છીએ અને બરફના જે ગાંગડા હોય એને ઝીલીએ છીએ ખાઈએ છીએ ઘણીવાર તો અને એનાથી રમીએ પણ છીએ બરાબર। ફરી નીચે લખ્યું છે कि ओले पड़ने पर किस तरह का नुकसान होता है तो ओले पड़ने पर कच्चे घरों की छतों को और फसल को नुकसान होता है। तो जेનું કાચું ઘર હોય કે ઘાસ ફૂસનું ઝૂંપડી હોય ને બરફનો વરસાદ જોરથી પડે કરા તો ઝૂંપડી પડી જાય પછી જે ખેતી હોય ઉગેલી એને નુકસાન થાય છે બરાબર। એના મારથી બરફના ગાંગડા પડવાથી નુકસાન થાય છે એવું લખ્યું છે। तुमने कितने प्रकार के चूल्हे देखे हैं तो આપણે ચૂલા તો જોયા જ હશે ને આપણા ઘરમાં તો હમણાં ગેસ છે પણ ચૂલા પણ કઈ જગ્યાએ જોયા હશે કે માટીનો ચૂલો હોય છે સિમેન્ટનો હોય છે ને ગેસનો પણ ચૂલો હોય છે લોખંડનો પણ હોય છે। ફરી અહીંયા લખ્યું છે કે જંગલ में बाघ के अलावा कौन कौन से प्राणी रहते हैं तो એ તો આપણને ખબર જ હોય કે जंगल में बाघ के अलावा सिंह खरगोश लोमड़ी भालू आदि प्राणी रहते हैं। बुढ़िया मन ही मन क्यों झुंझला रही है तो चूल्हे पर पानी टपकने से बुढ़िया मन ही मन झुंझला रही है આપણે પાઠમાં શીખેલા છે બરાબર। ફરી बाघ सिर पर पैर रखकर क्यों भागा तो बुढ़िया ने कहा कि मैं बाघ से नहीं डरती मगर टपका से डरती हूँ। यह सुनकर बाघ ने सोचा कि टपका जरूर कोई मुझसे बड़ा जानवर होगा। यह सोचकर बाघ सिर पर पैर रखकर भाग गया। આપણે પાઠની અંદર શીખ્યા છે કે વાઘની વાત ડોશીની વાત વાઘ સાંભળી જાય છે કે હું વાઘથી નથી બીતી એટલી બીક મને ટપકાથી લાગે છે। તો વાઘને કંઈ ગલતફહેમી થઈ જાય છે એટલે એને ભૂલ થઈ જાય છે ને એને સમજ નથી પડતી ને એને એવું લાગે છે કે આ ટપકો મારા કરતાં પણ ખતરનાક જાનવર છે એવું સમજીને ત્યાંથી એ ભાગી જાય છે। આ પ્રમાણેના પ્રશ્નોના જવાબ આપેલા છે બરાબર।
ફરી નીચે છે કે જંગલ में और क्या क्या भीग रहा होगा सूची बनाइए। તો જંગલ में જુઓ, જંગલની અંદર જ્યારે જંગલ હોય કે કોઈ પણ જગ્યાએ વરસાદ પડે તો જુઓ ઝાડ પાંદડા પશુ પક્ષી પથ્થર આદि ભીગ રહે હે। તો આપણે જવાબમાં લખવાનું છે હિન્દીમાં કે જંગલ में पेड़ पौधे पशु पक्षी पत्थर आदि भीग रहे होगे। बराबर। ફરી નીચે સ્વાધ્યાય આપ્યું છે જુઓ, પ્રશ્નોના જવાબ બીજા આપ્યા છે આપણને 6 કે बुढ़िया कहाँ रहती है। तो આપણે પાઠમાં શીખ્યા છે કે बुढ़िया जंगल में रहती है। बरसात ने बुढ़िया के घर में क्या टपकने लगा। तो बरसात ने बुढ़िया के घर में पानी टपकने लगा। ओलों की मार से परेशान होकर भाग कहाँ आ गया। तो આપણે પાઠમાં શીખ્યા છે कि ओलों की मार से परेशान होकर भाग बुढ़िया के घर के पास आ गया। फरी पानी टपकने की आवाज़ कैसी थी। तो ये खबर ज छे, आपणे पाठमां शीख्या छे। बराबर बेटा, कि पानी टपकने की आवाज़ टप टप थी। फरी नंबर 5 छे कि बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था। तो आपणे पाठमां शीख्या छे कि बुढ़िया को सबसे ज़्यादा डर टपका से लगता था। फरी नंबर 6 छे बुढ़िया की बात सुनकर भाग ने क्या सोचा, क्या किया। तो बुढ़िया की बात सुनकर भाग सिर पर पैर रखकर भाग गया। आ प्रमाणेना प्रश्नोना जवाब आपेला छे। बराबर। हवे पेज नंबर 31 पर छे कि निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए। तो आपने मोर वाघ अने तोता आ जे पक्षी 3 आप्या छे, मोर 2 पक्षीना नाम आप्या छे ने 1 वाघनुं नाम आप्युं छे। तो ए विषे आपणे वाक्यो लखवाना छे। तो हूँ तमने स्वाध्याय पोथी में आनु आपने पूरवानुं आप्युं छे ते हूँ तमने स्वाध्याय पोथी में समझाई दईश। बराबर। अने आपने खबर पण छे कि मोर शुं छे, भाग शुं छे अने तोता एटले के पोपट शुं छे एनुं केवी रीते वाक्यमां वर्णन थाय ए तमने पोताने पण खबर हशे कि मोर एक राष्ट्रीय पक्षी छे, मोर सबसे सुंदर होता है। पछी वाघनुं छे कि वाघ पण एक जुओ वाघ शू है, जंगली जानवर है। पछी ए हिंसक तरफ, वह भी सिंह की तरह भयानक होता है। उसका रंग पीला होता है, उसके शरीर पर काली धारियाँ होती है। बाघ हमारा राष्ट्रीय प्राणी है। एवी रीते पोपटनुं पण छे कि तोता एक सुंदर पक्षी है, इसका रंग हरा होता है, इसके गले में काली धारी होती है, इसकी चांच लाल होती है। आ प्रमाणे वाक्यो आपणे लखवाना छे। हूँ तमने स्वाध्याय पोथीमां पूरीने बताईश। पछी चित्र आप्युं छे जुओ आपणे चौपड़ीमां कि नीचे दिए गए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए। तो आनुं वर्णन तमारे चौपड़ीमां लखवानुं छे ने हूँ तमने समजावुं छुं। पण तो चित्रमां आप्युं छे आपणने कि जुओ आपणने एक मेळानुं चित्र बताव्युं छे। तो मेळामां अलग अलग दुकानो आपेली छे। पछी मेळामां जवान, घरडा, वृद्धो, पछी एक फुग्गावाळो छे, पछी चकडोळ छे, एवुं बधुं आपणने आप्युं छे। पछी घोड़े सवारी छे, ए बधुं चित्रमां देखाय छे आपणने। जुओ ए प्रमाणे एनुं वर्णन करवानुं छे। तेमां आवशे कि यह मेले का चित्र। वर्णनमां आपणे एवी रीते लखवानुं छे कि जुओ चित्रमां देखाय छे कि यह मेले का चित्र है। मेले में तरह तरह की दुकानों लगी हुई है। मेले में बच्चे, जवान और बूढ़े लोग हैं। मेले में एक सपेरा खेल दिखा रहा है। तो आपने जो देखाय छे चित्र में कि एक मदारी शू करी रह्यो छे, खेल देखाड़ी रह्यो छे। बराबर। एक जादूगर भी अपना जादू दिखा रहा है। तो जो एक सामे जादूगरनी दुकान मूकेली छे, जादूगर के कुमार। बराबर। त्यां बधा खुर्सीनी अंदर बेसीने जादूगर जोई रह्या छे। चित्रमां आपणने देखाय छे ए प्रमाणे तमारे अंदर लखवानुं छे। गुब्बारे वाला गुब्बारे बेच रहा है। 2 चकडोल भी दिखाई दे रहे हैं। कुछ लोग चकडोल में बैठकर मजा उठाते हैं। एक और 2 घोड़े खड़े हैं। एक एटले एम के एक बाजू 2 घोड़ा उभा छे। लोग मेले में घोड़सवारी का मजा भी उठाते हैं। जुओ चित्रमां तमने शुं देखाय छे कि एक मेळानुं चित्र छे। मेळामां एक मदारी खेल खेली रह्यो छे। एक जादूगर जादू बताई रह्यो छे। 2 चकडोळ आपेला छे, एमां चकडोळमां बधा चकडोळमां फरे छे गोળ गोળ। पछी फुग्गावाळो छे, फुग्गा वेची रह्यो छे ने एक बाजू शुं छे 2 घोड़ा ऊभा छे ने घोड़ा पर बधा सवारी पण करे छे ने अलग अलग दुकानो आपेली छे अने आ रीते मेळानो आनंद मेळवे छे। आ प्रमाणेनुं एक चित्रनुं वर्णन आप्युं छे। बराबर। आ पेज नंबर आपणुं
30 અને 31 અહીંયા પૂરું થયું. તો ચોપડીમાં તમારે આ પેજ નંબર 31માં જે વર્ણન આપ્યું છે મેં તમને ચિત્રમાં સમજાયું, પણ તમારે તમારી મેતે અંદર પૂરવાનું છે. બરાબર? જાતે ચિત્ર જોઈને જાતે તમારે પૂરતા શીખવાનું છે. આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામ વાલેકુમ. લો, આ ચોથા ધોરણ છે બંને. આ ઇંગ્લિશ